સમજો ભાઈબંધ, હમણાં એક રીલ્સ જોતો હતો ને, એમાં એક સુંદર મજાની એક રીલ્સ મોબાઈલમાં જોવા મળી મને. તો એમ થયું કે નાના, ખરેખર આ સત્ય વાત છે. કારણ કે એ રીલ્સની અંદર 72 ડિગ્રી તાપમાન બતાવેલું છે. 72 ડિગ્રી કલ્પના છે, પણ બહુ સારી કલ્પના છે, હકીકત છે. કારણ કે તેણે તમે આમ જોવો તો વૃક્ષનું આપણે એકદમ સંદન કાઢી નાખ્યું, ક્યાંય પણ વાળીએ, રોડ ઉપર ક્યાંય પણ આપણે વૃક્ષ જોવા અત્યારે માત્ર ને માત્ર 48 ડિગ્રી તાપમાન છે. તો આ પરિસ્થિતિ થાય છે. 72 ડિગ્રી તાપમાન થાય આપણી પરિસ્થિતિ બરાબર. પહેલી વાત. બીજી વાત એ છે, આપણી આજુબાજુમાં હવે આ ક્યાંય ઝાડવા આપણે રહેવા જ નથી દીધા, એના હિસાબેથી આપણી પરિસ્થિતિ આ થઈ છે. બરાબર. તો હવે આપણે ચોમાસું નજીક આવી રહ્યું છે, તો હરેક એક એવો સંકલ્પ કરીએ કે આપણે આજુબાજુમાં એક વૃક્ષ વાવીએ. અને વાતાવરણની અંદર અત્યારે માત્ર ને માત્ર 15થી 17% ઓક્સિજન જોવા મળે છે, જે આપણા માટે એક બહુ ખતરો છે. બહુ. અને એક ઘરે ઘરે એક કેન્સરની શક્યતાવાળો માણસ પેદા થવાનો છે આમાં. આ પરિસ્થિતિ ન આવે એટલા માટે આપણે હરેક એવું નક્કી કરીએ કે એક ઝાડ ફરજિયાત લગાવીએ. જોકે માણસ દીઠ એક ઝાડ હોવું જરૂરી ફરજિયાત છે. નહીતર જેમ ઓક્સિજનનો બાટલો 10,000 રૂપિયામાં મળતો ને, પાછી આવી પરિસ્થિતિ કંઈક આવશે. બરાબર છે કે આપણે પાછળ ઓક્સિજનનો બાટલો અહીંયા ટાંગી અને રખડવું પડશે. આ પરિસ્થિતિ ન આવે, આટલો તડકો ન આવે, એટલી આપણને ગરમી ન લાગે, એનું માત્ર એક જ સોલ્યુશન છે. હર ઇન્સાન એક પેડ લગાવે. એક વ્યક્તિ એક ઝાડ ફરજિયાત છે. લગાવો એક ઝાડ મારા વાલા, નકર આ ગરમી આપણને જીવવા નહીં દે. જય હિન્દ, જય ભારત.